નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। આજના સમયમાં દરેક વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરવા માટે પુષ્કળ મહેનત કરે છે, ત્યારે સમાજમાં આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ એવા છે જેમને ઓછી મહેનતે ખૂબ સફળતા મળી છે અને ઓછી મહેનતે વધારે લાભ પ્રાપ્ત થાય છે। ત્યારે કોઈ વ્યક્તિ એવા છે જે દિવસ રાત મહેનત કરે છે, પૂરી પ્રામાણિકતાથી મહેનત કરે છે, છતાં પણ એમના જીવનમાં થોડી પણ સફળતા મળતી નથી। તો એવી કઈ નકારાત્મક ઉર્જા છે જે વ્યક્તિની સફળતા રોકી રાખે છે, એ જાણીશું આજના વિડીયોમાં। મિત્રો, તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો, વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સફળતા માટે તમારા કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો। માણસ લાખ મહેનત કરે છે, અનેક પ્રયત્ન કરે છે અને રાહ જુએ છે કે હવે મને સફળતા મળશે, હવે હું આગળ વધીશ, પણ ઘરમાં રહેલા વાસ્તુ દોષના કારણે માણસ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માણસની સફળતા માટે ઘરમાં વાસ્તુ દોષ ન હોવો એ ખૂબ જ જરૂરી છે। એવો જ એક વાસ્તુ દોષ છે જેના કારણે માણસ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી, એ છે અગાસી ઉપર નકામી લોખંડની વસ્તુઓ રાખવી। મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નકામી લોખંડની વસ્તુ માણસનું ભાગ્ય ખરાબ કરે છે। નકામી લોખંડની વસ્તુ સફળતામાં રૂકાવટનું કારણ ગણવામાં આવે છે। માટે મિત્રો, આપણા ઘરમાં આવો કોઈ પણ વાસ્તુનો દોષ હોય તો એમને દૂર કરવો જોઈએ। મિત્રો, આ નાનકડો વાસ્તુ દોષ દૂર કરવાથી તમારા જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત થશે। તમારા જીવનમાં તમે એક નવા જ મુકામે પૂગશો એવી અપેક્ષા સાથે મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। જય માતાજી, જય દ્વારકાધીશ।